નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। હું છું આપની સાથે રાધા। મહામંથનમાં આજે ખૂબ મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે। મહામંથનમાં જે મુદ્દા પર વાત કરવી છે, દીકરીઓ। દીકરી એ શું અને એમની સ્વતંત્રતા એટલે શું? છેલ્લા ઘણા સમયથી કેટલાય એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેના પર આપણે ઘણી બધી ચર્ચા કરી છે। આજે ફરી એકવાર એ જ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે। મહામંથનમાં આજે વાત કરવી છે કે દીકરીના નામે આ શું ચાલી રહ્યું છે। લસુંદરાથી લઈ અને બનાસકાંઠાના ઊણ ગામ સુધી છેલ્લા કેટલાય સમયથી એક પ્રકારના જે બનાવો સામે આવી રહ્યા છે કે દીકરીઓ પોતાની પસંદગીથી આંતરજ્ઞાતીય લગ્ન કરે છે અને ત્યારબાદ સમાજમાં આક્રોશ, દબાણ અને દીકરીને પરત લાવો જેવી માંગ ઉઠે છે। આજે વાત એ દીકરીઓની સુરક્ષા અને એ દીકરીઓની સ્વતંત્રતા પર કરવી છે। ખેડા જિલ્લાના લસુંદરા ગામમાં 19 વર્ષીય પાટીદાર યુવતી પલક પટેલ કે જેણે રબારી સમાજના યુવકની સાથે પરિવારની મંજૂરી વગર આંતરજ્ઞાતીય પ્રેમ લગ્ન કર્યા। સમગ્ર વિસ્તારમાં આ વાતને લઈને સામાજિક વિવાદ ઉભો થયો। આ પહેલા પાટીદાર અગ્રણીઓ કે જે દીકરીના ઘરે ગયા હતા, માતા સાથે બેઠક કરી અને કેટલી વાત છે એ બધી વસ્તુ જાણી। સમાજના આગેવાનો અને સંગઠન ગામે પહોંચ્યા હતા। યુવતીના પરિવાર સાથે તેમણે મુલાકાત કરી અને પરિસ્થિતિ એક્ચ્યુઅલી શું છે આ સમજવાનો એમણે પ્રયાસ કર્યો હતો। હવે દીકરીનો પરિવાર એવું કહે છે કે દીકરીને પરત લાવો। ક્યાંક મારી દીકરી સાથે છેતરપિંડી થઈ છે આવી શંકા વ્યક્ત કરવામાં આવી છે। 7 માર્ચની વાત, આજે આટલા દિવસો થયા છે, ફરી એક વખત આ વાત સામે આવી છે। એવું કહે છે કે દીકરી સાથે સંપર્ક નથી થઈ રહ્યો અને જો દીકરી સામે આવે, શાંતિપૂર્ણ આ વાત ઉકેલાઈ જાય, આ બધી જ ચર્ચાઓ ચાલી રહી હતી અને આ દરમિયાન કેટલાક ગંભીર આક્ષેપો પણ સામે આવ્યા છે। 25 લાખ રૂપિયાની માંગ કરવામાં આવી છે। દીકરી જ્યારે પરત માંગવામાં આવે છે ત્યારે એવું કહેવામાં આવે છે કે દીકરી પરત મળી જશે, પરંતુ અમારા રીતિ રિવાજ પ્રમાણે અમને 25 લાખ રૂપિયા આપી દો એટલે દીકરી તમારા હાથમાં, દીકરી તમારી પાસે। જેના કારણે મામલો વધુ ઉગ્ર બન્યો છે, વધુ સંવેદનશીલ બન્યો છે। હાલ પાટીદાર સમાજના આગેવાનો અને દીકરીના પરિવારજનો દીકરીની એક ઝલક જોવા માંગે છે કે મારી દીકરી સુરક્ષિત છે કે કેમ, કારણ કે ક્યાંક કેટલીક શંકાઓ આટલો સમય થયો છે અને દીકરી સામે નથી આવી। એટલા માટે એક મા તરીકે, પાટીદાર સમાજના આગેવાનો એમના ભાઈ તરીકે એમને દીકરીની એક ઝલક મેળવવી છે। મારી દીકરી સુરક્ષિત છે કે કેમ, કારણ કે આટલા બધા વાયદાઓ આપવામાં આવે છે, આટલા બધા વચનો આપવામાં આવે છે, શું દીકરી કોઈ દબાણ કે પછી અન્ય કોઈ ચિંતાજનક વાત એવી નથી આવી ને સામે? દીકરીની ઈચ્છા શું છે? આ બધી જ સવાલો, આ બધા જ વાતને લઈને આજનું આ મહામંથન કરવું છે કે ક્યાંક દીકરીને આપણી મર્યાદા માટે લાવીએ છીએ તો ક્યાંક દીકરી હાથ જોડીને વિનંતી કરે છે। એ કિસ્સો તે આપણે સૌ કોઈએ જોયો। દીકરીના લગ્નના 2 થી 3 વર્ષ થાય છે, 1 વર્ષનો દીકરો દીકરીના હાથમાં હોય છે અને દીકરી હાથ જોડીને વિનંતી કરે છે કે અમે ખુશ છીએ, અમારા બાળકને મા બાપ વગરનું ન કરશો, અમારા પરિવારનો માળો પીખાય નહીં એનું ધ્યાન રાખજો, સમાજના અગ્રણીઓ આ બધી વસ્તુ ધ્યાન રાખી અને નિર્ણય કરજો। એટલે એક તરફ આ પાટીદાર સમાજની દીકરી કે જ્યાં ચિંતા છે દીકરીની એક ઝલક મેળવવા માટે, બીજી ક્યાંક દીકરીને પરત લાવવામાં આવી રહી છે, ક્યાંક દીકરી આવી રીતે પ્રેમ લગ્ન કર્યા હોય તો એ હાથ જોડીને વિનંતી કરે છે કે મારે 1 વર્ષનો દીકરો છે, એ દીકરો મા બાપ વગરનો ન થઈ જાય એનું ધ્યાન રાખજો। બનાસકાંઠાના ઊણ ગામમાં એ ભયંકર બબાલ થઈ હતી। ગાડીઓના કાચ તોડી દેવામાં આવ્યા, લાકડીઓના ફટકાર એકબીજા પર મારવામાં આવ્યા। એટલે હવે જવાબદારી સમજવાની વાત છે। લગ્ન બાદ મા બાપની એ જવાબદારી હોય છે કે મારી દીકરી ખુશ છે કે કેમ, અને જે ઘરમાં દીકરી પરણીને જાય છે એમની જવાબદારી હોય છે કે દીકરી ખુશ રહે। એ દીકરી પોતાનું સર્વસ્વ બધું જ છોડીને આવી છે, 25 વર્ષનો પ્રેમ, બધી જ વસ્તુ જો છોડીને આવી છે તો એ ખુશ રહે એની જવાબદારી આપણી છે। અને આ બધી જ વસ્તુમાં, આ પ્રેમના સંબંધમાં પૈસાના સોદા ક્યાંથી આવ્યા? આપણે તો સંસ્કારની વાતો કરીએ છીએ ને। આ પ્રેમનો સંબંધ, આ સંસ્કારનો સંબંધ, આખી જિંદગી ચાલતો આ સંબંધ, એમાં પૈસાના સોદા ક્યાંથી આવે છે? 25 લાખ રૂપિયા કોણ માંગી રહ્યું છે? શું આ બધી વસ્તુ ખોટી નથી? દીકરીની સ્વતંત્રતા, દીકરી જાય તો એ આબરૂ પર સવાલ ઉઠી રહ્યા છે, તો આ પૈસાની વાતમાં ક્યાંય સવાલ નથી ઉઠતા। સમાજ અને સ્નેહની ખેંચતાણ વચ્ચે દીકરીના નામે આ શેના મંડાણ છે? કેટલાક સવાલો પર આજે ચર્ચા કરવી છે કે પાટીદાર દીકરીના મુદ્દે સમાજે સ્ટેન્ડ કેમ લેવું પડ્યું, સમાજે કેમ આગળ આવવું પડ્યું? એ જે શંકાઓ વ્યક્ત કરવામાં આવી રહ્યા છે એ શંકા પાછળની હકીકત શું છે, એ સત્ય શું છે, અને દીકરી માટે જે આ વિવાદ થયો છે
એ વિવાદના મૂળમાં શું છે, એના વિશે આજે ચર્ચા કરીશું મહામંથનમાં. સ્ત્રીની જો વાત કરીએ તો સ્ત્રી એનો પાયો કેટલો મજબૂત છે, આ સમાજના પાયા તરીકે સ્ત્રીને માનવામાં આવે છે. એક સમય હતો જ્યારે અપાલા, ગાર્ગી, લોપામુદ્રા જેવી અત્યંત વિદ્વાન અને અત્યંત જ્ઞાની તથા પ્રભાવશાળી મહિલાએ સમાજનું નેતૃત્વ કરતી હતી. ત્યારબાદ એક એવો સમય આવી ગયો કે સ્ત્રીને ઘરની ચાર દિવાલની વચ્ચે પૂરી દો, ચૂલો અને ફૂંકણી સુધી જે સ્ત્રીને એનું જીવન સીમિત બનાવી દીધું હતું. ત્યારબાદનો ફરી આ સમય ખૂબ મહેનત કરીને આ પુરુષ પ્રધાન દેશમાં પુરુષ પ્રધાન માનસિકતાની સામે લડીને સ્ત્રીઓ માંડ ઉપર આવી છે. અને ફરી આપણે શું કરી રહ્યા છીએ? મારે આજે સૌને બે સરળ અને ખૂબ ગંભીર સવાલો પૂછવા છે. સવાલ એ છે કે દીકરી એટલે શું? તમે શું માનો છો? દીકરી એટલે શું? અને બીજો સવાલ એ છે કે સ્વતંત્રતા એટલે શું? શું એ સ્વતંત્રતાની વ્યાખ્યા એ દીકરી અને દીકરા માટે અલગ અલગ છે? દીકરી અને એના જીવન પર કોઈનો અધિકાર છે ખરો? આપણી મિલકતની જો વાત કરીએ તો આપણી મિલકતનો 5% હિસ્સાનો નિર્ણય જો આપણે કોઈને કરવાનો અધિકાર આપતા હોઈએ ને, આપો છો ક્યારેય અધિકાર આપણે આપીએ છીએ? આ તો દીકરી છે, જીવતું જાગતું એક વ્યક્તિત્વ છે. આ દીકરીનું આખું જીવન અને આ જીવનને ધૂળ કરવાનો, આ જીવનમાં આબરૂ માટે આપણે નિર્ણય લેવાનો શેનો અધિકાર છે? હા, દીકરી ક્યાંક હેરાન થતી હોય, પરેશાન થતી હોય તો સમાજના અગ્રણી તરીકે, મા બાપ તરીકે એની પડખે હંમેશા સતત ઊભું રહેવું જોઈએ. અને એ ન ભૂલતા કે સ્ત્રી થકી આપણે છીએ. જો સ્ત્રીની કૂખ હડતાલ પર ઉતરી ગઈ ને તો આ સમાજની વ્યવસ્થાના પાયા હચમચી જશે. સમાજ અને સ્નેહની ખેંચતાણ, દીકરીના નામે શેના મંડાણ, આ મુદ્દા પર આજના મહામંથનમાં ચર્ચા કરીશું. પરંતુ આ તમામ વાતો ક્યાંક ઊણ ગામની વાત હોય, ક્યાંક આ પાટીદાર દીકરી, ક્યાંક કેટલીક દીકરી કે જેને લઈ જવામાં આવે છે, ફરી એ દીકરીને પાછી લાવવામાં આવે છે. અને છેલ્લા ઘણા સમયથી એ કિંજલ દવેથી શરૂઆત થઈ અહીંયા સુધી આ છેલ્લો કિસ્સો, આ બધા જ કિસ્સામાં સવાલ એક થઈ રહ્યો છે કે દીકરી શું, સ્વતંત્રતા શું? અને આ તમામ વાતોની વચ્ચે કેટલીય પ્રતિક્રિયાઓ આવી, આક્ષેપ પ્રત્યાક્ષેપો થયા. બધી જ વસ્તુની વચ્ચે પરસોત્તમ રૂપાલા શું કહી રહ્યા છે એમને પણ સાંભળી લઈએ. આપણે ત્યાં સમૂહ લગ્નના કોન્સેપ્ટને ઊંઝા મંદિરેથી 12 વર્ષે એક વખત તિથિ આવતી લગ્નની. ઊંઝા મંદિરેથી તિથિ બહાર પડતી 12 વર્ષે એક તિથિ કે આ તારીખે આપણી લગ્નની તિથિ છે. આખા રાજ્યમાં 12 વર્ષે એક જ દિવસે લગ્ન થઈ જતા. એ બધા એમાંથી આવેલા. માનો કે આપણી આ પ્રી વેડિંગ કોઈ આપણી જરૂરિયાત નહોતી, પણ અડખે પડખેથી આપણામાં આવી. આપણે ડ્રેસ કોડ ને એ બધું ઠીક છે, ક્યારેક ક્યારેક નાનું મોટું એવું કંઈક શો કરવા જેવું લાગતું હોય તો કરો, એની સામે અમારો જરીકે વાંધો નથી. પણ લાજ તમારી લોપાઈ જાય અને તમારી ઉપર ગીધ નજરથી કોઈ જોવે એવી ફેશન એ આપણા સમાજની શોભા નથી, એવું માતાઓએ વિચારી લેવું. હવે તો આપણે જ દીકરીઓની એકલી પાડી દીધી, પરિવારે જેની એકલી પાડી દીધી, અને ઉપરાંત એને બધી સગવડ આપી ફોનની. અને પછી 400 મહિને સમાચાર આવે કે કાલ બપોરથી ફોન નથી લાગતો. એ હવે નથી લાગવાનો. એનીથી આપણે કાળજી રાખવાની જરૂર છે. અને એમાં પણ મારો મત છે કે માતાઓ અને દીકરીઓ વચ્ચેનો સંવાદ જે ઘટ્યો છે એને કારણે પણ દીકરીઓની આ સ્થિતિ છે, એવો મારો મત છે. હવે એ દાદાને નથી કહેતા, બાપાને નથી કહેતા, માને નથી કહેતા, અને બધાને મૂકી અને લંગુરની પાછળ વયા જાય. આ વિષયને ગંભીરતાપૂર્વક આપણા સમાજે લેવાની આવશ્યકતા છે. એટલે આ તમામ વાતોની વચ્ચે 2 થી 3 પાસા જે ખૂબ મહત્વના છે. પ્રેમનો ક્યારેય વિરોધ નથી થતો, પણ હા, દીકરીઓને પણ હાથ જોડીને એક વિનંતી છે કે પ્રેમ કરીએ છીએ તો થોડુંક બેકગ્રાઉન્ડ ચેક કરીએ કે શું છે, કોણ છે. કદાચ કાલે સવારે મરેલી હાલતમાં અથવા તો ક્યાંય એ આતંકીઓની એ વાતમાં ક્યાંય એ જગ્યા પર આપણે ન પડીએ. આપણી આગળની જિંદગી શું છે, આ બધી જ વસ્તુ વિચારી અને પ્રેમ કરવાની જરૂર છે. બંને પાસા પર ચર્ચા કરવી છે. એક સમાજની શું જવાબદારી હોય છે, એક દીકરી તરીકે આપણી શું જવાબદારી હોય છે. આ બધા જ પાસા પર, આ બધા જ કેસ પર આજના આ મહામંથનમાં ચર્ચા કરવી છે. આપણી સાથે રેણુકાબેન પટેલ, યુવતીના માતા છે, તેઓ મહામંથનમાં જોડાયા છે.
દિનેશભાઈ બાંભણિયા થોડી જ વારમાં આપણી સાથે જોડાશે. દશરથભાઈ દેસાઈ અગ્રણી છે રબારી સમાજના, તેઓ પણ આપણી સાથે જોડાયા છે. રિલેશનશિપ કાઉન્સિલર પરિતા શર્મા આપણી સાથે જોડાયા છે. એડવોકેટ અલ્પા જોગી આપણી સાથે જોડાયા છે. સામાજિક કાર્યકર રુઝાન ખંભાતા આપણી સાથે જોડાયા છે અને ઠાકરસિંહભાઈ રબારી અગ્રણી રબારી સમાજના કે જો થોડી વારમાં હમણાં આપણી સાથે ઠાકરસિંહભાઈ પણ જોડાઈ ચૂક્યા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત રેણુકાબેન આપનાથી કરવી છે. રેણુકાબેન, દીકરી, આપણે આ મુદ્દે અગાઉ પણ વાતચીત કરી હતી કે દીકરી સાથે કોઈ વાત નથી થઈ. શું આપની આટલા સમયમાં દીકરી સાથે વાત થઈ તો દીકરી શું કહી રહી છે? આપ ત્યાં એમના પરિવાર પાસે ગયા હતા, એવી વાત પણ છે કે 25 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી છે, તો શું છે સમગ્ર વાત? એવું છે કે અમે અમને જાણવા મળ્યું છોકરી એમની પાસે છે, તો અમે એમના ઘરે ગયા. જઈને પછી એમને કહ્યું અમારી છોકરી અમને પાછી આપો, એટલે અમારા ભાઈ ફરવા ગયા છે. બેઠું એવું ના ચાલે, તમારા જોડે પછી ફરવા નહીં જવાના, તમે અમારી છોકરી અમને આપી દો, અમે તમને તમે તમારા રસ્તે અમે અમારા રસ્તે. પછી વાતોમાં બેઠા પછી કે અમારા તો બેન એવું છે ને કરવું હોય તો 25 લાખ આલવા પડે છે. મેં કહ્યું કે બેન અમે થોડા તમારા સમાજના છીએ, અમે તો પાટીદાર છીએ અને અમે થોડા તમારા ઘેર લગ્ન કરવા આવ્યા છે અમે તમને પૈસા લે. મારી છોકરી નથી મળતી ને આવી રીતના તમારો છોકરો ઉપાડી ગયો એટલે અમે તો શું કરીએ? અમારે એવું ના હોય ને, જો મને તો અમારી છોકરી અમને પાછી જ આપો. કે તો છોકરી જોતી હોય તો 25 લાખ રૂપિયા આપવા પડશે કે રણછોડભાઈના ભાઈ એવું બોલ્યા. રેણુકાબેન, દીકરી ક્યાં છે અત્યારે તમારી? એની સાથે કોઈ વાત અમારી તો આજ સુધી કોઈ સંપર્ક જ નહીં બેન. ઓકે. અને જો દીકરી તમારી સામે આવે અને દીકરી એકવાર એવું કહે કે હું ખુશ છું, અથવા તો જો એ વાત સાચી છે, તપાસ બાદ જો એ વાત સાચી છે, તો પછી આપનો નિર્ણય શું રહેશે? ખુશ ના હોય ને બેન, હજુ તો એને ભણવાની આગળ વધવાની એની એ તો એવું તો કેવી રીતે કહું? 15 દિવસ મેં 20 વર્ષ પણ 18 વર્ષ મોટી થઈ કોઈ દિવસ એવું વર્તન નહીં, મમ્મી મારે ભણવાનું, મારે પીએસઆઈ બનવાનું, આવા બધા તેના મોટા મોટા સપના હતા. એના તો બાઇક નો શોખ, બુલેટ નો શોખ, આવું બધું શોખી નથી. પીએસઆઈ બનવા સારું તો સવારે બહેનામાં દોડતી રમતી, આવી એની ઉમ્મીદો હતી. પછી લગ્ન વિશે વિચારે કેવી રીતના? તો દીકરી દુખી છે એવું કઈ વાત ઉપરથી તમને લાગ્યું કે દીકરી દુખી છે? કોઈ સંપર્ક જ નથી મારા જોડે કે હું મારી દીકરી હતા, હવે તો બેન મને ચિંતા વધી જાય ને. ઓકે. ફરી એકવાર આપની પાસે આવીશું, વાતચીત કરીશું. રુઝાનજી, હવે આપની સાથે વાત કરવી છે. ઓકે રુઝાનજી, આવું છું આપની વાત, પણ સાથે સવાલ એ પણ પૂછવો છે કે સવાલ એ થઈ રહ્યો છે દીકરી એટલે શું, સ્વતંત્રતા એટલે શું, અને સાથે સવાલ એ પણ કે આ લગ્ન છે, બિઝનેસ ડીલ છે, શું છે? શું કહેશો આપ? સૌથી પહેલા તો બેન જેટલું મને ખબર પડી કે દીકરી તો આઈ થિંક 18 વર્ષ પ્લસ જ હશે ને, એમ આઈ રાઈટ કે નહીં? 19 વર્ષથી છે. 18 એટલે રાઈટ, એટલે મેરેજેબલ એજ એઝ પર અવર કોન્સ્ટિટ્યુશન. એઝ અ રૂલ ના તો અમે તો 21 વર્ષ થવાનું હતું, અમે તો બધાએ કર્યું જલ્દી કરો પણ ના થયું, એટલે વી આર વેઇટિંગ ફોર ધેટ. પણ કમિંગ બેક ટુ માની લો કે દીકરી 18 વર્ષ પ્લસ છે, હવે એની રીતે એના મનથી પરની છે એઝ પર અવર કોન્સ્ટિટ્યુશન, એઝ પર અવર લોઝ, બરોબર? હવે બીજો પોઈન્ટ છે કે અગર આ કઈ પ્રોબ્લેમ થયો છે, આ લોકોએ આ સમાજે એને ખેંચીને, પેલા સમાજે ખેંચીને 25 લાખ ને આ અંતે જે બી છે, તો પહેલો પોઈન્ટ છે કે ભાઈ તમે એ કરાવી દો, પેલું શું કહેવાય, કોર્ટમાં જઈને હિબસ કોર્પસ કરાવી દો. એ તો કોઈ બી કરી આપશે હિબસ કોર્પસ તો. પેલો જજ સાહેબ કે છે કે ભાઈ એ દીકરીને હાજર કરો, એટલે દીકરી હાજર થઈ જશે. જેવી દીકરી હાજર થશે એટલે કોર્ટ કહેશે કે ભાઈ એને પૂછશે કે ભાઈ તારે શું કરવું છે, તું મને કે. એટલે પછી આ જે આગળ બેન કે છે એને ભણવું છે કે એને જે બી કરવું છે, આમ તો પરણ્યા પછી બી ભણાય એવું નથી, લોકો પરણ્યા પછી બી નથી ભણ્યા, એટલે કંઈક તો છે રીઝન. ના તો તમે અત્યારે પછી પેલા લોકો જે રબારી સમાજ છે એ લોકોનો રૂલ્સ શું છે મને ખબર નથી, અને મને બી ઇન્ટરેસ્ટ નથી, કારણ કે હું તો વેઇટ કરું છું કે જલ્દી યુસીસી આવે, યુનિવર્સલ સિવિલ કોડ, એ બી નથી આપણે લાવી રહ્યા. આપણે ખાલી આ બધું તો પોલિટિકલ અહીંયા કોઈ બેઠા હશે, મને ખ્યાલ નથી કોણ છે પેનલમાં, તે લોકો આ પોલિટિકલ વાર્તાઓ ચાલુ કરશે યુસીસી ની, યા લવ જિહાદ ની, યા પેલા જેવી જાતની વાર્તાઓ ચાલુ કરશે. પણ સત્ય અત્યારે બે ચીજ છે બેન. સત્ય એ જ છે કે એ લોકોએ તરત એ કરાવવો જોઈએ, હેબસ કોર્પસ કરાવી જોઈએ, અને દીકરીની જાણ કરી. હવે તમારો ક્વેશ્ચન
કે ભાઈ ફ્રીડમ શું, રાઈટ? અને આપણે દીકરીને સમજીએ જ છું. અનફોર્ચ્યુનેટલી આપણે જે ટ્રાયકલ સોસાયટી, પુરુષ પ્રધાન સોસાયટી, બરોબર, ફોર્ચ્યુનેટલી આપણે એમાંથી આગળ આવી ગયા. ગવર્મેન્ટે બેટી બચાવો બેટી ભણાવો આ તે બધી સ્કીમો એ કરી, બધા વચ્ચે એટલે બધા અમારા જેવા એનજીઓ બે ઝંડા ગાડ્યા. પણ અનફોર્ચ્યુનેટલી સમાજ હજી સુધર્યો નથી. સમાજ હજી ઈચ્છે છે કે છોકરી અમારા અંગૂઠાની નીચે હોવી જોઈએ. અને એના લીધે એટલે છે કે અત્યારે વગર મમ્મી બોલી રહ્યા છે કે કોઈ બીજું બી બોલશે, તે લોકો એટલા પ્રેશરમાં આવીને બોલી રહ્યા છે કે લોકો પાસે કોઈ ચોઈસ નથી કે બોલવું જ પડે, કારણ કે અમારે સમાજમાં રહેવાનું છે. મારી બીજી દીકરી પરણાવવાની છે, મારો બીજો દીકરો પરણાવવાનો છે, ઢેકડો પૂછવું જેવી છે. એટલે આ તમારો તમને જવાબ આપી દઉં કે આપણે એ લોકો દીકરીઓ પોતાનું એક શું કહેવાય પ્લેઝર શું કહેવાય ચીજ મટીરિયલ સમજે છે, યા ટાઈમપાસ સમજે છે, યા તમે રાઇટલી વર્ડ યુઝ કર્યો કે ભાઈ બાળક પેદા કરવાનું મશીન સમજે છે. બીજો વાત, સ્વતંત્રતા કોને કહેવાય? સ્વતંત્રતાનું બહુ મોટું ડેફિનેશન નથી. મને તો એટલું જ કેવું છે કે સ્વતંત્ર એટલે કે છોકરો પોતાની ઈચ્છે પરણી શકે, રાતે બહાર ફરવા જઈ શકે, એનો કોઈ બીક ના હોય, તો એવી દીકરીને બી સ્વતંત્રતા. હું તો બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપવા માંગુ છું. દીકરીને બી સ્વતંત્રતા હોવી જોઈએ કે મમ્મી એવું ના કે છોકરાને કે જા તું રમવા જા, અને દીકરીને કહે કે તું જમવાનું શીખ. મમ્મી એવું ના કે, મમ્મી એટલે ફેમિલી એવું ના કે દીકરાને કે ના તું તો ભણ, તારે આપણું અમારું ઘર ચલાવવાનું છે, તારે આપણું નામ કરવાનું છે, આપણા ખાનદાનનું. અને દીકરીને કે ના તારે તો પરણી જવાનું છે. દીકરાને વધારે જમવાનું ના આપે અને દીકરીને ઓછું જમવાનું ના આપે, એને સ્વતંત્રતા કહે. જીવે. ઓકે દશરથભાઈ, હવે આપની પાસે અગાઉના કેસમાં પણ આપણે વાતચીત કરી હતી, તો એ કેસમાં એક કડક વલણ હતું. હવે આ કેસમાં આપનું શું વલણ છે, આપનું શું સ્ટેન્ડ છે? અગાઉ આપે કીધું એમ દિનેશભાઈની વતા આ પ્લેટફોર્મ ઉપરથી ઠાકરજીભાઈ પણ હતા, અને અમે કીધું હતું કે જો દીકરીની ઈચ્છા હશે તો અમે શક્ય પ્રયાસ અથવા મદદ કરશું. બીજી વીટીવી જેવા પ્લેટફોર્મના પણ વિનંતી છે કે તમે એમ કહો છો 25 લાખ, તમે થોડી ઘણી તો ખરી કરો. તમારી જોડે બધા સંસાધનો છે, મારી જોડે વિડીયો છે, વિડીયોમાં 25 લાખ આ લોકો આપવાના કહે છે, દીકરીની જોડે ગયેલા લોકો આપવાનું કહે છે. રણછોડભાઈ અમારા 2018 થી આંબલિયા પરગણાના એમના એક સગા હતા, છોકરો અને છોકરી ત્યાં હાજર થયા હતા, એક સંબંધીની રૂએ ત્યાં ગયા હતા. દીકરીએ એફિડેવિટ કરીને આપેલું છે. વીટીવી જોવા માંગે એસપી ને લખેલું છે, ત્યાંના મોડાસા પોલીસ સ્ટેશન પણ લખેલું છે. 14 તારીખે ટપાલ લખી છે, કદાચ આજે 22 તારીખ, એક વીક થયું છે. તમે થોડું ઘણું 25 લાખ કોકના કેવા છે, હું કહું છું ને કે એ અમને કેવા આવ્યા હતા 50 લાખ લઈ લો, 50 લાખ તમે ટાઇટલ આપશો, તો એક આખા સમાજને તમે જે ટાર્ગેટ કરો છો, નમ્ર વિનંતી છે. બિલકુલ વાત નથી દશરથભાઈ, મારો સવાલ એ છે, મારી વાત એ છે, દિનેશભાઈ બાંભણિયા દીકરીના માતા કે જેઓ ત્યાં પહોંચ્યા હતા, એમની સામે આ વાતચીત થઈ હતી, એટલા માટે આ સવાલ છે. સવાલની ખરાઈ શું છે, સત્ય શું છે, એ જ આપણે શોધી રહ્યા છીએ. તો અમે એ જ કહીએ છીએ કે સવાલની ખરાઈમાં આ વિડીયો વીટીવી ઈચ્છે ત્યાં ખરાઈ કરી શકે છે કે 25 લાખની વાત કોણ કરે છે. તમારા થોડી એટલું તો હોવું જોઈએ, તમે એક આખા સમાજને ટાર્ગેટ કરી રહ્યા છો. દિનેશભાઈ, સવાલ 25 લાખ રૂપિયાની વાતો કોણ કરે છે? સવાલ બિલકુલ નહીં દિનેશભાઈ, આપણે વાત દીકરીઓની કરી રહ્યા છીએ, આપણે અંદરની વાત છે, સમાજની વાત છે, તો એના પર કરીએ ને દશરથભાઈ. બિલકુલ પણ તમે જયારે એમ કહો છો 25 લાખ રૂપિયા દીકરીના માંગવામાં આવે છે, એ વાત તદ્દન વાહિયાત છે. હું એસપી ને દીકરીએ જે 14 તારીખે એફિડેવિટ મોકલી છે, 4 કલાક મોડાસા પોલીસ સ્ટેશનમાં દીકરીના સગાઓ શૈલેષભાઈ અથવા એમના અન્ય કાકાઓ જે લોકો હતા એમને સમજાવ્યું છે. દીકરીએ કીધું છે કે હું સ્વૈચ્છિક જાઉં છું, કલેક્ટરને એસપીને 4 ટપાલો લખીને મોકલી છે કે હાલ હું એટલા માટે હાજર નથી થતી કે મારા જોખમ છે કદાચ મારા ઉપર એટેક થાય. રીવાત દિનેશભાઈને કહે છે કે એવી કોઈ અજુગતી ઘટના ના બને, અમે ઈચ્છીએ છીએ. ઘટનાને 5 દિવસ જ થઈ છે. માન્ય ખંભાતાબેન આગળ એડવોકેટે કીધું તમે હેબિયસ દાખલ કરો, અમે તમારી સાથે છીએ. દીકરી સાથે આવતી હોય સમાજ વચ્ચે ક્યાંય નહીં પડે. દીકરીની ઈચ્છા હશે, તમે શક્ય તમામ પ્રયાસો મદદો પહેલાય કરી છે, અત્યારે પણ કરશે. પણ વીટીવીના વિનંતી છે કે તમે 25 લાખ વાળું ટાઇટલ એક સમાજના ટાર્ગેટ બદનામ કરવાનું થોડી ખરાઈ કરીને કરો તો સારી વાત. બદનામ કરવાની બિલકુલ વાત નથી દશરથભાઈ. હું ફરી એક વખત ક્લિયર કરી દઉં છું, બે વખત કેટલી વખત સવાલ ઉઠાવવામાં આવ્યા છે કે આટલા પૈસા માંગવામાં આવ્યા છે. હા, તો એ અમારી જોડે આધાર છે, જે પોતે ત્યાં પહોંચ્યા છે. વીટીવી બતાવો કયા આધારે માંગ્યા. અમે આ વાતને લઈને કહ્યું છે દશરથભાઈ, એટલે વાત કોઈ પ્લેટફોર્મ પર સવાલ ઉઠાવવાનો નથી. આપણો વાત એ છે કે દીકરીની ઈચ્છા શું છે. આ વાત જે સામે આવી છે, ચલો અમે મૂક્યું છે, આ આક્ષેપ છે, આક્ષેપ પાછળનું સત્ય શું છે, આના પર ચર્ચા કરી દશરથભાઈ. તો અમે એ જ કીધું ને, તો આપણે સવાલ એ જવાબ મૂકીએ એ રીતે મૂકી શકીએ કે આ વાત ખોટી છે. હા, અમે એ જ કહીએ છીએ. સીધો સવાલ. હા, અમે એ જ કહીએ છીએ બેન, આ વાતમાં કોઈ તથ્ય નથી. હજી દિનેશભાઈને બેનના નામે અમે સાથે જવા માટે તૈયાર છીએ. તે દિવસે પણ કહ્યું હતું, આજે પણ કહીએ છીએ. બીજી મારી વાતને શું એ ના પાડે છે, 4 કલાક એમને પોલીસ સ્ટેશનમાં સમજાવ્યું છે.
દીકરીએ 17 તારીખે ટપાલ લખી છે, ટપાલની રજીસ્ટર આઈડીની પહોંચવા અમે પ્રોવાઈડ કરીએ છીએ, છતાં એમને એવું હોય તો નામદાર કોર્ટ અને દેશની જે તે કહેવાતી વ્યવસ્થાઓ હાજર છે અને એક સમાજ વતી અમે પણ શક્ય પ્રયાસ કરશું જો દીકરીને પરત આવવું હોય છે તો. બાકી 25 લાખ વાળી વાતમાં કોઈ તથ્ય નથી. એ હજી હું કહું છું શું રહેશે? શાંતિથી બેસી અને સમાધાન, એમની જે માંગ છે એ માંગને લઈને સમાધાન, આગામી સ્ટેપ, આગામી સ્ટેન્ડ શું રહેશે? આગામી સ્ટેન્ડ જે પહેલા કહ્યું તે સ્ટેન્ડ છે. દીકરીની ઈચ્છા હશે તો દિનેશભાઈ હોય અથવા જે કેવું હોય એમની સાથે અમે સમજાવટ માટે આપશું અને દીકરી એમને પરત છાપશું. અમારા સમાજવાળા કોઈ નહીં માનશે જ એ દિવસે અમે જાહેરમાં અલગ અલગ ઠેકાણેથી કીધું તો આજે અમારું સ્ટેન્ડ એકદમ ક્લિયર છે. અમને કોઈ એવી બનાવટવાળી વાતો કરવામાં રસ નથી. દીકરીની ઈચ્છા હશે તો અમે આપવા તૈયાર છીએ, કારણ કે અમે પ્રેમના વિરોધી નથી, પણ દીકરીની ઈચ્છા નહીં હોય તો અમારા માટે મુશ્કેલ છે, કદાચ સૌના માટે મુશ્કેલ. બિલકુલ. આજે પણ એ સ્ટેન્ડ એકદમ નેટ એન્ડ ક્રિસ્ટલ ક્લિયર છે. ઓકે, ઠીક છે. પરિતાબેન, હવે આપની પાસે આજે આખો મુદ્દો સામે આવ્યો છે. છેલ્લા કેટલાય સમયની, ન માત્ર એક વાત કરી રહ્યા છે, છેલ્લા કેટલાય સમયની, અને આપની પાસે તો કેટલાય આવા કિસ્સાઓ સામે આવતા હશે, કેટલાય દીકરા દીકરીઓ આવતા હશે. શું લાગી રહ્યું છે આપને કે આ શું થઈ રહ્યું છે અત્યારે? સામે ના દીકરો આવ્યો છે ના દીકરી આવી છે. અત્યારે ખાલી વડીલો છે અને સમાજના લોકો છે, આ બધા ભેગા થઈને કંઈક ને કંઈક પોતાના તરફથી વાત મૂકી રહ્યા છે. તો આ આખો એરિયા જે છે બહુ ગ્રે છે, કોઈ સત્ય આપણા હાથમાં છે નહીં. હા, એટલું મને સમજમાં આવે છે કે બહુ બધા સવાલો છે, બહુ બધી ઉલઝનો છે, જેના લીધે માણસ માનસિક રીતે બહુ જ ઉલઝાયેલું રહે અને એ ઘણા ખરા કન્ફ્યુઝનમાં હોય કે કરવું શું છે. ડરેલી પણ હશે મારા ખ્યાલથી, કારણ કે દીકરી સામે આવી જ નથી. તો જો માતાનું સત્ય છે તો દીકરી સામે ના આવે અને ખબર જ ના હોય કે શું થઈ રહ્યું છે, એટલે એમની જે અંદર ગડમથલ ચાલતી હશે એક અલગ જ હશે. દીકરી જે છે એ જો સેફ છે કે નથી સેફ, અત્યારે સૌથી મોટો મને લાગે છે કે ત્યાં હોવું જોઈએ, ત્યાં જાણકારી આપણને મેળવવી જોઈએ કે દીકરી કેટલી સેફ છે. એને પેરેન્ટ્સની પાસે આવતા અનસેફ લાગી રહ્યું છે કે એ જ્યાં છે ત્યાં એને અનસેફ લાગી રહ્યું છે, અત્યારે આપણને કંઈ જ નથી ખબર. તો એમાં હું આગળ કંઈ એડ કરી શકું એમ છું નહીં. ઓકે. દિનેશભાઈ વાંભાણીયા પણ આપણી સાથે જોડાયા છે, પાટીદાર અગ્રણી. દિનેશભાઈ, ખૂબ સ્વાગત છે આપનું મહામંથનમાં. દિનેશભાઈ, હમણાં જ જે વાતચીત થઈ A to Z, આપ ત્યાં પહોંચ્યા, શું વાત થઈ? જે આરોપ છે સ્પેસિફિકલી તમે એ વસ્તુને જો આપ રજૂ કરી શકો કે આટલા પૈસા માંગવામાં આવ્યા છે તો એ રકમ શું છે, એ પાછળનું સત્ય શું છે, આ બધી જ વસ્તુ પર આપની વાત. દિનેશભાઈ, જો મારા આગળના વક્તા બેનશ્રી બોલ્યા એની પહેલા કોઈ ભાઈ બોલી રહ્યા હતા, હું ત્યારે જોઈન્ટ નતો થયો એટલે મને એ વ્યક્તિનું નામ મારા ધ્યાનમાં નથી. દશરથભાઈ હતા. પણ મારું કહેવાનું સ્પષ્ટ છે દશરથભાઈ કે જે દીકરી પોતાની મરજીથી ગઈ છે, જે દીકરી પોતાની મરજીથી પ્રેમ લગ્ન કરી રહી છે, એ દીકરીને પોલીસ સ્ટેશનમાં કેમ રજૂ કરવામાં ન આવી, કેમ બાળ વિકાસ મહિલામાં કરવામાં આવી? બીજું, જ્યારે કઠલાલ પોલીસ ગુમસુદાની ફરિયાદ દ્વારા લેવા ગયા ત્યારે એને ત્યાંથી એ લોકો ભાગી ગયા. બીજી બાબત એ છે કે જે રણછોડભાઈ રબારી કરીને જે ભુવાજી માસ્તર તરીકે જેમની ઇમેજ છે અને જે સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય છે, એટલે એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી કે કોઈ અભણ વ્યક્તિ નથી. એમને પાસે અમે જ્યારે ગયા અને એના ઓફિસની અંદર સીસીટીવી કેમેરાની અંદર અમારી સામે જે વાતચીત થઈ છે એમાં ભુવાજીએ સ્પષ્ટ કીધું હતું કે ભાઈ મારી મજબૂરી એવી હતી કે મારા દીકરાનું સગપણ જે પિયુષ કરીને દીકરો જે દીકરી બગાડી ગયો છે એમની બેન સાથે મારા દીકરાનું સગપણ થયેલું છે, પણ પિયુષ મોટો હોવાના લીધે અને પિયુષના ફાધર નથી, પિયુષ એના મામા સાથે રહે છે, એટલે હું હોળી પહેલા મારા પપ્પાની તબિયત ખરાબ છે, એટલે કે રણછોડભાઈના પપ્પાની તબિયત ખરાબ છે, એટલા માટે મારા ફાધરની ઈચ્છા છે કે મારી ઘરે વહુ આવી જાય અને એના છેલ્લી ઈચ્છા એવી છે કે મારા દીકરાના લગ્ન થઈ જાય. એટલે હું લગ્નની તારીખ લેવા માટે હોળી પહેલા ગયો હતો અને મને આ પરિવારે એટલે કે પિયુષના પરિવારે એવી જ કીધું કે જ્યાં સુધી પિયુષના લગ્ન ન થાય ત્યાં સુધી અમે તમને આ લગ્નની તારીખ ન આપી શકીએ અને એ લગ્ન કરવા માટે સામાજિક વ્યવસ્થાના જે કંઈ ભાગરૂપો હશે એ પ્રમાણે 10 લાખ રૂપિયાનો ખર્ચો કરવો પડે એમ છે, જે અત્યારે અમારાથી શક્ય નથી. આ બધી વાત થયા પછી મને પિયુષે ફોન કર્યો કે મારે આવી રીતે છે અને મેં એને હા પાડી અને હા પાડ્યા પછી મોડાસા પોલીસ સ્ટેશનમાં કામ કરતા અમારા સમાજના 3 દીકરાઓ અને સાથે અમારા સમાજના યુવાનોને મોકલી અને મેં બાળ વિકાસ મહિલાનું જે કેન્દ્ર છે
ત્યાં મેં દીકરીને વાત કરી અને દીકરીને મેં એના મમ્મી સાથે વાત કરાવડાવી. હવે એ વાત જે થઈ છે એ સાદી થઈ છે, સાદા ફોનમાં થઈ છે. અમારી ફરિયાદ અલગ છે અને એ વાતને અલગ છે કે દીકરી પ્રેમથી ભાગી છે. અમારી ફરિયાદ એ છે કે જો દીકરી પ્રેમથી ભાગી ગઈ છે, પોતાની ઈચ્છાથી ભાગી છે અથવા પોતાની ઈચ્છાએ લગ્ન કરવા માંગે છે અને અહીંયા આ પરિવારમાં પરત આવવા નથી માંગતી, તો એ દીકરી આવીને કેમ નથી કહેતી? કેમ એના વતી બીજા કાગળો મોકલવામાં આવે છે, મેરેજનું સર્ટિફિકેટ મોકલવામાં આવે છે? 2 દિવસ પહેલા ભાઈએ જે વાત કરી એ મોડાસા મુકેશભાઈ રબારી કરીને વ્યક્તિ એડવોકેટના સહીથી એફિડેવિટ કરવામાં આવ્યું છે અને એ એફિડેવિટ પોલીસ સ્ટેશનમાં મોકલી આપવામાં આવે છે. તો મુખ્ય વ્યક્તિને કેમ રજૂ કરવામાં નથી આવતા? શું કામ રજૂ કરવામાં નથી આવતા? આ વાતનો સવાલ અમને રમેશભાઈ રણછોડભાઈએ 2 દિવસનો અમારી પાસે સમય માંગ્યો હતો. 2 દિવસનો સમય માંગ્યા પછી ગઈકાલે એના મમ્મી, એના માસી અને એના અંકલ આ 3 જણા ગયા ત્યારે રણછોડભાઈ મળ્યા નથી. અને પોલીસ આરોપીને શોધી રહી છે કે ફરિયાદીને શોધી રહી છે કે રણછોડભાઈને શોધી રહી છે એવો વિષય નથી. પોલીસ ફક્ત ને ફક્ત દીકરી અને દીકરાને શોધી રહી છે. તો આજે 3 દિવસથી રણછોડભાઈ ફરાર છે. એનું શું કારણ છે? શું કામ રણછોડભાઈ ફરાર થઈ ગયા છે? શું કામ એના ઘરે કોઈ મળતું નથી? પોલીસને પણ જવાબ આપતા નથી. એટલે દીકરીના મમ્મી અને એના માસી એ એના ભાઈની અને એની ઘરે પહોંચ્યા ત્યારે એના મોટા ભાઈ રામજીભાઈ કરીને ત્યાં હાજર હતા. અને રામજીભાઈ પહેલા તો એવું જ કીધું કે ભાઈ તમે ચા પાણી પીવો, હું રણછોડને બોલાવું છું. રણછોડભાઈને બોલાવવાનો કોન્ટેક્ટ ન થયો, ફોન બંધ આવ્યો. એટલે એને એમ કીધું કે ભાઈ અમારા સમાજમાં દીકરી પરત જોતી હોય તો આવી પ્રથા છે, તમે 25 લાખ રૂપિયાથી 30 લાખ રૂપિયાનો ખર્ચો થાય અને તમારી દીકરીનું છૂટું કરી નાખો. આવી રીતે વાતચીત થઈ એટલે એના મમ્મીએ કર કરીને કીધું કે ભાઈ આવું નથી, તમે અમારી દીકરી આપી દો. એ તમારા સમાજમાં હોય તો વ્યથા હશે, મારી દીકરી તો તમારી ત્યાં કઈ રીતે આવી છે? આવી સામાજિક લેવલે વાત થઈ છે. કોઈ દબાણ, કોઈ પ્રેશર કે કોઈ એકબીજાની વાત જ નથી. હવે વાત એ છે કે અમારી વાત છોડો, કઠવાડાની પોલીસ અને ખેડા પોલીસ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ અથવા ફરિયાદના ગુમસુદા ફરિયાદના આધારે એના ઘરે જાય છે. જ્યારે જાય છે ત્યારે સમાજના આગેવાનો રણછોડભાઈને પૂછીને એમ કે છે કે અમે 2 દિવસમાં દીકરીને રજૂ કરીએ છીએ, 1 દિવસમાં કરીએ છીએ, અમને 12 કલાકનો સમય આપો. તો અમારી તો વાત એ છે કે એકચ્યુઅલમાં દીકરી છે ક્યાં, કયા રાજ્યમાં છે, કયા ગામમાં છે, કયા વિસ્તારમાં છે, એનું લોકેશન અમને મળી જાય કે દીકરી અહીંયા છે. અમને શંકા એ છે કે દીકરી છે જ નહીં હવે, એટલા માટે બહાના આપી રહ્યા છો. હવે દીકરી હયાત હોય તો દીકરી પોતે આવીને નિવેદન આપશે કે મારે દીકરા ભેગું જવું છે, મારા મમ્મી પપ્પા પાસે જવું છે, અથવા જો અમને દીકરીના શરીર ઉપર કોઈ પણ જાતના એસોડ દેખાશે તો અમે કોર્ટ પાસે દાદ માંગીશું કે ભાઈ આ દીકરીને અમારી પાસે 5-7 દિવસ માટે રહેવા દેવામાં આવે. એટલે જો દીકરી પ્રેમથી જ ગઈ હશે તો આ બધો સીન સપાટા કરવાનો વિષય જ નથી આવતો. દીકરી પ્રેમથી ગઈ હોય તો એને રજૂ કરી દેવી જોઈએ. માંગ એક જ છે દશરથભાઈ કે દીકરીને રજૂ કરો, દીકરી સામેથી આવીને કહી દે હું ખુશ છું, એટલે પછી આગળ એમને કશું જોતું નથી. અને સાથે આપની વાત પણ દિનેશભાઈએ કીધું કે સીસીટીવી નેજા હેઠળ વાત થઈ હતી, તો એક તો જો શક્ય હોય તો સીસીટીવી કરજો. બીજું 1-2 સવાલ હું કરું છું કે રણછોડભાઈ કેમ છે ક્યાં? હા, એ તો હું કહું છું પ્રાથમિક શાળાની સ્કૂલમાં વાત થઈ છે. રણછોડભાઈની સ્કૂલમાં વાત થઈ તો રણછોડભાઈ કહે છે ત્યાં સીસીટીવી કેમેરા છે. ઓકે રણછોડભાઈ એ બી હોય તો સારું, ના હોય તો વાંધો નહીં, એક સહજ વાત છે. બીજી વાત જે તમે કીધી કે કેમ નારી ગૃહમાં રાજુથી, તો કહેવાનો મતલબ એ બંધારણીય રીતે જે બી વ્યવસ્થા છે એ કદાચ નારી ગૃહ પણ વેલિડ ગણાતું હોય છે, જેમ કે લગ્ન દરિયાપુરમાં વેલિડ. ફરિયાદમાં બંધારણીય વ્યવસ્થા નથી સાહેબ. ઓકે, ના હોય તો ખબર નહીં, હું કહું છું, હું તમને કહું તો તમે માફ કરો, તમે ફરિયાદ કરો. દશરથભાઈ હું તમને વાત કરું, તમને હું એમ તમારો વિરોધ નથી કરતો, હું મારી વાત કરું છું, એક મિનિટ સાંભળો. કે કાયદાકીય જોગવાઈ એવી છે કે ગુમસુદા ફરિયાદ દાખલ થાય એટલે એ દીકરીને પોલીસ સ્ટેશનની અંદર પૂછવામાં આવે કે તમે ગુમ થઈ ગયા છો કે જાતે તમે ગયા છો, અને એ છોકરી એમ કહે છે કે હું જાતે ગઈ છું, પછી એને કોઈ પણ જાતનો પ્રશ્ન પૂછવાનો થતો જ નથી. ઓકે, પણ તમે અધર જગ્યાએ જે રજૂ થાય છે તો જે તે પોલીસને તો એને કબજો આપવો જ પડશે, આજે ને તો કાલે. ઓકે, બિલકુલ. જે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે, ગુમસુદાની અરજી થઈ છે, ત્યાં એમને આવવું પડશે. એટલા માટે જ કીધું, પેલા રૂજાનબેને કીધું, અમે પણ કીધું કે દીકરી હોય તો આવવી જોઈએ, એની ના નથી, ના હોય તો તમારે હેબિયસ અથવા જે બી શક્ય હોય એ તમારે કરવું જોઈએ. બીજી વાત, તમે ગયા કે તમે કીધું કે રણછોડભાઈ કેમ ગાયબ છે. તમે રણછોડભાઈ હું તમને પૂછવા માંગુ છું, કોઈ નાયબ સીએમ જોડે વાત કરીને દબાણ પ્રેશર કરાવ્યું હતું? કઈ વાત કરી હતી આવી કોઈ? ખોટી વાત છે. ઓકે, ખોટી વાત નથી. બીજી વાત, રણછોડભાઈએ કીધું, મારી વાત સાંભળો, રણછોડભાઈએ તમારા રબારી સમાજના 5 આગેવાનો સાથે મને ઓળખાણ કરાવી, એ નામો આપ્યા, નામો સાથે વાતચીત થઈ, એને કીધું કે સાહેબ હું આજે, અમને પણ કીધું હતું, નીતિનભાઈ નો પ્રશ્ન જ નથી, અમને ખુદને એમ કીધું હતું કે તમે કેશો ત્યાં આવતીકાલે ચેટીચાંદની રજા છે
અને હું કાલના દિવસમાં ફ્રી હોઈશ. આજે મારે 5 વાગ્યા સુધી સ્કૂલ હોય છે. હું તમને કપડવંજ જઈને બોલાવીશ અને દીકરી તમને હું પાછી અપાવીશ. આવું રણછોડભાઈ અમને કીધેલું છે, મને પોતાને હાજરીમાં કીધેલું છે. અમે 5 લોકો હતા. અચ્છા, તમે ગયા છો એ પછી વાત રણછોડભાઈ આજે વાત બી ભૂલી જાઓ. એને પોલીસ સ્ટેશનમાં પણ એવું જ કીધેલું છે. આજે એમને પોલીસ ફરિયાદ આપી છે થયું છે તો મને વારંવાર રણછોડભાઈ એવું જ કીધું છે. રણછોડભાઈના જે ભાઈ જતો રહ્યો શૈલેષ કે જે નામ હોય એમના ભાઈ વ્યવહાર છે, એનાથી વિશેષ સગું નથી. એ આપને જાણ ખરી કે નહીં? એ જાણ ખરી આપને? ઓકે, થોડી ટેકનિકલ પ્રોબ્લેમ લાગે છે, એમને આપનો અવાજ નથી સંભળાતો. દશરથભાઈ ફરી એકવાર આપના સવાલની સાથે એમની પાસે જઈશું. ઠાકરસિંહભાઈ, આપની પાસેથી હવે જાણવું છે, સમજવું છે, જો દીકરી પોતે ખુશ છે તો દીકરીને સમાજ અપનાવશે, અને આખું જે વાત છે એમાં આપનું સ્ટેન્ડ શું છે? આપ શું કહો છો? આપને શું લાગી રહ્યું છે આ બધી વસ્તુ? ઠાકરસિંહભાઈ. ઓકે, થોડી ટેકનિકલ પ્રોબ્લેમ લાગી રહી છે. અલ્પાબેન, હવે આપની પાસેથી જાણવું છે, સમજવું છે આ કેસ, આ બધી જ વસ્તુ આપણે સાંભળી કે દીકરીને ક્યાં રજૂ કરવામાં આવી છે. દીકરી એક વખત સામે આવી જાય અને દીકરી એવું કહે કે હું ખુશ છું, તો પછી જ્યાં દીકરી સાસરે છે અથવા તો જ્યાંથી દીકરીનું પિયર છે, બંને પક્ષે કોઈ વાતચીત જ નથી. પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે દીકરી નથી આવી રહી સામે, આવી વાત કરવામાં આવી રહી છે. આ બધી જ વસ્તુની સામે હેબિયસ કોર્પ્સને લઈને જે વાત કરી, એટલે આમાં રસ્તા શું દેખાઈ રહ્યા છે? આખા કેસમાં શું થવું જોઈએ? કોઈ સમાજને પણ એ પ્રોબ્લેમ ન થવો જોઈએ, એ પણ હર્ટ ન થવો જોઈએ, ના દીકરી થવી જોઈએ, ના દીકરો થવો જોઈએ, કોઈ જ નહીં. એક જો સમાધાન તરીકેનો રસ્તો જોઈએ તો એ શું લાગે છે? સમાધાન તરીકેનો એક રસ્તો જોવામાં આવે તો એ લોકોએ, જો દીકરી આપણી એડલ્ટ જ છે, લગ્નનો કાયદો એવો છે કે છોકરી 18 વર્ષ ઉપર અને છોકરો 21 વર્ષ ઉપર હોય એ પોતાની જાતે લગ્ન કરી શકે. જો દીકરીએ પોતાની જાતે રાજી ખુશીથી લગ્ન કર્યા હોય તો આ લોકોએ દીકરીને જે તે પોલીસ સ્ટેશનમાં ગુમસુદાની જે કમ્પ્લેન કરવામાં આવી છે, જે છોકરો ભગાડીને ગયો છે એમને ત્યાં બંનેને હાજર થવું જોઈએ મેરેજ સર્ટિફિકેટ સાથે. હવે આજકાલ આમાં કિસ્સો એવો થયો કે છોકરાની ઉંમર આમાં જે બતાવવામાં આવેલી છે કે 38 વર્ષની ઉંમર છે છોકરાની, અને છોકરીની ઉંમર 19 વર્ષની છે. 32 છોકરાની, સોરી, છોકરાની ઉંમર 32 વર્ષની છે અને છોકરીની ઉંમર 19 વર્ષની છે. તો હવે કઈ ને કઈ છોકરીની ના સમજ કહીએ કે ગમે તે કે ફોસલાવવામાં આવી છે કે છેતરવામાં આવી છે, ગમે તે રીતે જે રીતના છોકરીને લગ્ન બંધનમાં દબાણથી બંધાવવામાં આવી છે કે કોઈ પણ બ્લેકમેલ રીતના, જો છોકરી જાતે જ આવીને એનું નિવેદન નોંધાવે તો આપણે બી કઈ સ્ટેન્ડ લઈ શકીએ. આમાં કેવું છે કે છોકરીને કઈ રીતનું દબાણ કરવામાં આવ્યું છે કે છોકરીને જે તે પોલીસ સ્ટેશનમાં રજૂ કરવામાં આવ્યા છે એને હાજર કેમ નથી કરતા, અને છોકરીના જાતે એના મોઢાથી બોલ્યા કે મને કોઈ દાગ ધમકી નથી આપવામાં, કોઈ દબાણ નથી કરવામાં આવ્યું, હું મારી જાતે મેં લગ્ન કર્યા છે. બરાબર છે. આજકાલની છોકરીઓને જે આપણે એમ કહીએ છીએ કે પુરુષ પ્રધાન છે, છોકરીઓને જે ગળામાં આપણે એવું, મારા તરફથી એવું કહેવામાં આવે છે મીડિયાના માધ્યમથી કે છોકરીને આપણે જે પેલા ચૂલા ચોકા કરતી એને બદલે એટલી પગભર બનાવો કે કાલ સવારે કોઈના દબાણમાં ના રહે, પોતાની રીતે પોતાનું જે અન્ન કરીને પોતાની જીવન નિર્વાહ ચલાવી શકે. છોકરીના ગળામાં મંગળસૂત્ર આવ્યા પહેલા એના ગળામાં આઈ કાર્ડ આવી જોઈએ કે એમની કોની સામે ગમે તેવી પરિસ્થિતિ આવે તો એ લડી શકે. હવે આ છોકરીને જયારે અત્યારે એમ કહેવામાં આવે કે આપણે કોઈ ફ્રીડમ ના આપે, આજકાલના છોકરાઓને જેમ છોકરાઓને ભણાવી ગણાવીને પગભર કરવામાં આવે છે એમ છોકરીઓને કરવામાં આવે છે. પણ આજકાલના છોકરાઓ અને સોશિયલ મીડિયામાં એટલું અંધાધૂંધ ચાલી રહ્યું છે, જે આપણે કેરલા સ્ટોરી ઘણી બધી હોય છે કે છોકરીને એટલો બધો માઇન્ડ વોશ કરી નાખવામાં આવે છે કે જે દીકરીને 18-19 વર્ષની કરી હોય એ મા બાપ એને ખરાબ લાગવા માંડે છે, અને જે 2 મહિનાથી છોકરો મળ્યો છે એ સારો લાગવા માંડે છે. એટલે છોકરીને એટલું માઇન્ડ વોશ કરી, છેતરપિંડી કરી અને ખોટી રીતે ફસાવી અને આવી રીતના લગ્ન જીવન કરી લે છે, અને પછી છોકરીઓને થોડા ઘરે જાય છે ત્યાં તો અહેસાસ થાય છે કે હું આ ખોટી રીતે ફસાઈ ગયેલી છું. એટલે જો આમાં નિષ્કર્ષ એવો કાઢી શકીએ કે છોકરી એની જાતે આવીને ત્યાં પોલીસ સ્ટેશનમાં નિવેદન લખાવે, છોકરીનું કાઉન્સેલિંગ કરવામાં આવે કે તે કઈ રીતના પગલા ભર્યા છે, તો આપણા માટે બી એક સ્ટેન્ડ ક્લિયર થશે કે છોકરીએ કઈ રીતના લગ્ન કર્યા છે. છોકરીની અત્યારે 19 વર્ષ, હાયર એજ્યુકેશન 18 વર્ષ પછી ચાલુ થશે તો છોકરી પગભર થઈ શકે. એટલે ફરીને સવાલ એક જ જગ્યાએ આવી રહ્યો છે, છોકરીને રજૂ કરો, દીકરીને રજૂ કરો. દશરથભાઈ, આપની વાત દિનેશભાઈ પણ સાંભળી રહ્યા છે. દિનેશભાઈ, આપની પાસે પણ આવું. દશરથભાઈની પહેલા વાત સાંભળી લઈએ. દશરથભાઈ, આપનો સવાલ. કીધું એ જ દિનેશભાઈને કે અભ્યાસ કરો, અમે તમારી સાથે છે, દીકરીની ઈચ્છા હશે પરત આવવાની તો પહેલા પણ કહ્યું હતું, અત્યારે પણ સાથે છે. અને કહેવાની વાત રણછોડભાઈએ, તમે જે કહેતા હતા વારંવાર આખું ક્ષત્રિયોનું ગામ છે, 4-5 ઘર જ છે, છતાં રણછોડભાઈ એક અમારા સમાજના પ્રતિષ્ઠિત માણસ છે, કહેવાતું પરગણું, આંબલિયા પરગણું,
એના એરિયાએ લગભગ 2018-17-18 થી પ્રમુખ છે, ગામમાં સરપંચ ચૂંટાણા છે, મહત્તમ 90-95% વસ્તી ક્ષત્રિયોની છે. એટલે કહેવાનો મતલબ કોઈ પોતાની વ્યક્તિગત રાજનીતિ ચલાવવા માટે તમે ત્યાં દોષિત હોય ને દંડો. બાકી વરુણભાઈ નિમના અમે નામજોગ કહેવા માંગીએ છીએ કે તમે આ રીતે કહેવાતા સમાજના લોકો જે નોકરી કરતા ગુનેગારો એને સજા આપો, એ કામ સરકારનું છે. પણ એ આંગળીઓ કરીને ધમકી આવવાની તો દિનેશભાઈ ક્યાંક ને ક્યાંક ખોટું પડશે. વાત કરો છો કે દીકરીની મર્યાદાની વાત કરો છો? અમારો સવાલ દીકરી છે, રણછોડભાઈ નથી. અમે કીધું છે રણછોડભાઈ જે કરતા હોય તે. તમે રણછોડભાઈને કીધું, રણછોડભાઈ જે કીધું ફરિયાદ આપી. એવું ઈચ્છો છો કે રણછોડભાઈ કે છે બરાબર છે? ના. તો પછી તમે સમાજની યાર કઈ રીતે વાત કરી શકો બજારમાં જઈને? નહીં. અમારા સમાજને કોઈની દીકરી જોતી નથી. તમે રણછોડભાઈના 25 લાખ લઈને ફરિયાદની વાત કરો એટલા માટે કહીએ છીએ. તમારે અત્યારે સમાજના લોકોએ કેવું જોઈએ કે દશરથભાઈ, રણછોડભાઈ આપણે દીકરી હાજર કરી દો. અને દીકરી અને બીજું દશરથભાઈ, તમે પણ આજે રણછોડભાઈની વાત કરી રહ્યા છો. હું તમને છાતી ઠોકીને ચેલેન્જ મારીને અત્યારે મીડિયા માધ્યમથી કહી રહ્યો છું કે તમે એકવાર દશરથભાઈને, રણછોડભાઈને વાત તો કરી જો. તમારી વાત પણ નહીં માને માણસ. તમે જેમ કીધું કે રણછોડભાઈને આપી જોઈએ, તમે કયા તો પછી લાવી દો ને સરકારને કહીને રણછોડભાઈ જોડે દીકરી છે. રણછોડભાઈ અમને કીધું છે એટલે હું આવ્યો છું. મારું નહીં, મારી વાત પોલીસ જે કહેવાય એને પણ રણછોડભાઈને કીધું છે કે તમે હાજર થાઓ. રણછોડભાઈ નથી થતા હાજર. રણછોડભાઈએ આજે ડીસા ખેડા પોલીસ ફરિયાદ આપી નથી તો રણછોડભાઈએ પોલીસ સ્ટેશનમાં હાજર થવું છે. અમારી પાસે હાજર થવાની જરૂર નથી. ઓકે, કેમ રણછોડભાઈ પોલીસ સ્ટેશનમાં હાજર? પાસે કોઈ હાજર નથી થવાનું. રણછોડભાઈ કેમ હાજર છે? અધિકાર પણ નથી ગમે કોઈને હાજર થઈ શકે. ના, રણછોડભાઈ કેમ હાજર? સામાજિક વાતની તમે વાત કરી રહ્યા છો તો સામાજિક વિષય ઉપર તમે એવું ઈચ્છો છો કે 18 વર્ષની દીકરીને 32 વર્ષનો દીકરો બગાડી જાય છે અને છતાંય તમે એમ કહો છો કે દીકરીની ઈચ્છા હોય તો લાવો ને સામે. તમે શું કામ બીજી વાત કરો છો? હું એ જ કહું છું કે દીકરો અને દીકરી એમના સંપર્કમાં તમે કયા આધારે રણછોડભાઈ કહો? તમે દીકરી તો લાવો. હું કહું છું કે રણછોડભાઈએ ખેડા એસપીને આજે ફરિયાદ આપી છે તમારા નામ દો તો મને માનસિક ત્રાસ આપે છે. હું તમને કહું છું કે દશરથભાઈ તમારા સમાજમાં ગયેલી દીકરી છે, રણછોડભાઈને લઈ અને તમે આવો. દીકરી કહેશે તમે જવા દઈશું. ઓકે દિનેશભાઈ, દશરથભાઈ એક વાત સ્પષ્ટ છે. ચલો અમે ક્યાં બીજું રણછોડભાઈને તમારા બીજા પરિવાર સાથે શું લેવા દેવા છે? અમારી દીકરીને જે દીકરો બગાડી ગયો છે એ દીકરીને મદદ કરનાર વ્યક્તિઓ માટે અમે આક્ષેપ કરી રહ્યા છીએ અને અમે કાયદેસરની ફરિયાદ પણ આપી છે. અમે એ જ કહીએ છીએ બેન કે રણછોડભાઈના જોડે અથવા રણછોડભાઈના જ કોન્ટેક્ટમાં દીકરી છે, કદાચ રણછોડભાઈને પણ ના ખબર હોય, એ પાછું પણ વિચારવું જોવે ને. દીકરી રણછોડભાઈ ના હોય તો રણછોડભાઈ ના, રણછોડભાઈ શું કામ ભાગી રહ્યા છે? રણછોડભાઈ આજે તમારો ત્રાસથી યાર તમે આજે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. રણછોડભાઈ તમારા નામ દો, હું એફઆઈઆર શું ત્રાસ આપ્યો? અમે તો એકવાર મળ્યા છે ને એને કીધું આવો. અમે એને ટેલિફોન કરીને મળવા ગયા હતા. દશરથભાઈ એમને નથી ગયા. હા, એટલે તમે એવી ત્રાસની વાત જ ના કરશો. રણછોડભાઈ આજે ફરિયાદ આપી એ વાતની સંભળાવ નથી. કોઈ સમાજની વાત પણ નથી. ઈ ટીવી અલાઉ કરતું હોય ગમે તેવા આગેવાન હોય, ગમે તે વ્યક્તિ હોય, એને પોતે સ્વીકાર્યું છે ને એ પોતે આજે દીકરીને રજૂ કરે. બાકી વિષય ક્યાં છે? ઓકે, દીકરીનો છે. દીકરી ખુશ છે કે નહીં? દીકરી સામે આવી જાય બંને સમાજને પછી કોઈ વાત ના. હવે તો શંકા છે. હવે તો દીકરીની વાત ઉપર પણ શંકા છે કે દીકરીને 15 દિવસમાં એટલું ટોર્ચર કરવામાં આવ્યું છે કે દીકરી પોતાના મનનો અવાજ પણ નહીં કહી શકે. આ શંકા સૌથી મોટો સવાલ. એટલા માટે જ અમે કીધું તમે શક્ય પ્રયાસ કરો ને ક્યાં ના પાડી. અમે તમારી સાથે જ અભ્યાસ કરો. તમે અમને ત્યાં લઈ ગયા, લઈ જાવ તમે 5 જણા. અમે આજ વીડિયો ઉપરથી કીધું હતું. તમે શું કામ અમને કાયદા શીખડાવો છો? અમે પણ તમારી સાથે તે દિવસે કીધું હતું ને તમારો રણછોડભાઈ જોડે અમને લઈ જવા જોવે ને. અમે સાથે આવો ક્યાં ના પાડી? ચાલો હજી જઈએ. અમે સામાજિક વાત કરી રહ્યા છીએ દશરથભાઈ. હાલ અમે દિનેશભાઈ એ જ કહીએ છીએ તમારા અમને લઈ જવાતા અમે આવો. અમે ક્યાં ના પાડી રણછોડભાઈ જોડે જવામાં? અમે સાથે આવો. આજે કહીએ ક્યાં ના પાડી? સમાજના તમામ સમાજના આગેવાનોને સવાલ કરી રહ્યો છું કે અમારી દીકરીને અપહરણ કરીને સમાજમાં કોઈ એવો વ્યક્તિ છે કે જે સમાજમાં થતી ખોટી નીતિઓને રોકી શકે? જો વાત ના હોય તો અમે તમારી પાસે અપેક્ષા ના રાખીએ. અમે તમે કીધું ને પહેલા દિવસે સાથે કીધું કે દીકરીની ઈચ્છા આજે તમે રણછોડભાઈ નું કે કરો છો 25 લાખ નું કહું તો હું એની વાત કરું છું. દીકરી તો લાવો સામે, ઈચ્છા પછી થશે ને. 15 દિવસ થોડા લાગે યાર. પણ એ પ્રયાસો કરી રહ્યા છે ને. કેમ 15 દિવસ લાગે દિનેશભાઈ? રણછોડભાઈ ને બીજા મારે રણછોડભાઈ વાત થઈ હમણાં. એમ નહીં, રણછોડભાઈ બગાડનાર વ્યક્તિ પોતે જેનો દીકરો હિરેન રણછોડભાઈ રબારી જામીનમાં સહી કરે છે એ પ્રયાસો કરે છે. તો પછી ત્યાં ગયા હતા. જે વ્યક્તિ પોતે એમ કે છે કે મારા દીકરાનો આવો બનાવ હતો એટલે અમારા લગ્નમાં ફરજ પડી, મારી ભૂલ થઈ ગઈ, એ વ્યક્તિ પ્રયાસ કરે છે. હું તમે તમારી વાતનો આધાર લાવો. તમે 25 લાખની ઓફર કરી એનો હું વિડીયો હાલ આપ બતાવી શકો? તમે કઈ બતાવી શકો એમ છો? અરે દશરથભાઈ મેં નથી કીધું, રામજીભાઈ ના પડે ને. હા પણ તમે રામજીભાઈ આ વિડીયોમાં છે. રામજીભાઈ આ વિડીયોમાં છે. તમે 25 લાખની ઓફર તમે કરો છો, ખટારાની ઓફર તમે કરો. રામજીભાઈ કહેશે મેં નથી કીધું. કોણ?
રામજીભાઈ કેને મેં નથી કીધું એમ. આ રામજીભાઈના વિડીયો તમે વાંચ્યું ચલાવી 25 લાખ અમારી જોડે માંગ્યા. હકીકતમાં ઓફર તમે કરો છો ને. વિડીયોની વાત નથી, હું અમે છાતી ઠોકીને કહી છે રામજીભાઈ 25 લાખ માંગ્યા છે. હા તો અમે મારી પર ગુનો દાખલ. તો અમે આ વિડીયો કરીએ છીએ. મારી પર દાવો. આ વિડીયોમાં કોણ વાત કરે? તમે છાતી ઠોકો, હું તો વિડીયો કરું છું. અમે રામજીભાઈને કહીએ છીએ કરતા કરો, તમે ના કીધું હોય તો રામજીભાઈ ફરિયાદ કરો. ફરિયાદ કરાવો. રામજીભાઈનું જે છે કહેવાનો મતલબ છતાંય અમે દીકરીની લાગણી અમારી તમારી જોડે છે. એમ કહું છું કે રામજીભાઈ આવું ના કીધું હોય તો એને કોર્ટમાં જઈને કેવું જોઈએ કે આ બેન મારી પર ખોટા આક્ષેપ કરી રહ્યા છે. કોણ? રામજીભાઈએ તો આજે રણછોડભાઈએ ફરિયાદ આપી. કદાચ રામજીભાઈ આપે. દશરથભાઈ ફરી એકવાર આપની પાસે આવું. રુઝાનબેન તો ભલે ને આપી, ફરિયાદ આપી તો શું ફેર પડી ગયો? ફરિયાદ આપી તો હશે તો સામે સામે આવશે. આવું છું આપની પાસે. વાત દીકરીની કરો, બીજાની વાતમાં તમે ના કરશો. દીકરી જોઈએ છે એટલે જોઈએ છે ને લેવાની છે. સર પ્લીઝ, મને ખબર નથી પડી રહી કે ડિબેટ છે કે અંદર પોલીસમાં પેલા લોકો ઝઘડતા હોય, એમાં તમે લોકો એક વાત કરી રહ્યા છો તો અંદર પોલીસ સ્ટેશન જઈને ઝઘડો ને. ડિબેટમાં લોકો સામે આપણે જાણકારી બીજી બી હાલવાની છે. તમારે મોકલવાની નથી, દીકરીને પોલીસ લાવશે. મને બોલવા દો સર પ્લીઝ. મેડમ અમને ચૂપ કરાવો. રુઝાનબેન આપની વાત રજૂ કરો. રુઝાનબેન આપની વાત રજૂ કરો. મારે ફરી હવે મેમ પોઈન્ટ સર એ છે કે એમનો તો અંદર છે મેડમ. તમે કહેશો તો હવે 10 કેસ તમને લઈ જઈશ. તમે રોજ એની ડિબેટ કરશો? હું તમને હવે પૂછું છું કે તમે આ લોકોને આટલો સપોર્ટ કરો છો. અંદર ઝઘડા જે ચાલી રહ્યા છે, ચોખ્ખી ચેટ વાત છે, હેબસ કોર્પસ કરો. 2 દિવસમાં છોકરી હાજર થશે. છોકરીને કોર્ટમાં જજ કહેશે કે તારે શું કરવું છે, જા તને અઠવાડિયું અમે રાખીએ છીએ નારી સંરક્ષણ ગૃહમાં, એને નારી સંરક્ષણ ગૃહમાં મુકાઈ દેવાશે. માં રોજ એને મળવા જશે અને પછી ફેસલો થશે. એક સિમ્પલ પોઈન્ટ છે. એમાં તાલુકો કલાકથી પડી પડ્યા છે. જે કરવું એ દીકરીને આવવા તો દો પેલા. માટે જે દર્શક મિત્રો કાયદાની જોગવાઈ મુજબ બધું થશે. દીકરીને લાવવાની વાત કરો. મને પ્લીઝ આવું પરિતાબેન આપની પાસે. હવે મારે જે દર્શક મિત્રો છે, વ્યુઅર્સ છે, એ લોકો માટે વાત કરવી છે. એ ઇમ્પોર્ટન્ટ છે. ઇમ્પોર્ટન્ટ અત્યારે એટલે છે કે હા, એ વાત સાચી છે કે અગર 19 વર્ષની છોકરી 32 વર્ષના છોકરા સાથે ભાગી છે તો કઈ કોઈને બી મને બી એ થઈ થાય કે there has to be something wrong about it. કારણ કે નોર્મલી આ બધું પ્રેમ જે બી છે બધું આઈ મીન થાય, પણ આ જરા એક ગેપ પેલા કે જૂઠું બોલ્યું કે સાચું, there is something wrong about it. હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ શું છે કે આપણે આપણી છોકરીને, જે અત્યારે કોઈક મેમે કહ્યું કે 25 વર્ષની 19 વર્ષની છોકરી જે તમારા ઘરમાં રહેતી હોય, તમારા જોડે ખાતી પીતી હોય, તો મા બાપનો પ્રેમ હોય તો એ ભાગી ગઈ, શું રીઝન છે? એ મા ને બાપે આન્સર કરવો પડશે, દીકરી નહીં આન્સર કરશે. મા ને બાપે એ જ કરવું પડશે કે તમારે શું ખોટ હતી કે તમારી છોકરી ભાગી ગઈ, તમારે શું ખોટ કરી કે તમારી છોકરીને એવું થયું કે પેલો 32 વર્ષનો છોકરો એના માટે વધારે યોગ્ય છે અને તમે યોગ્ય નથી. મારે એ પૂછવું છે, મારે લોકોને એમાં જાગૃત કરવા છે. અને બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મારે ખાસ કેવું છે કારણ કે મને ખબર છે પાછી મને બોલવાનો ટાઈમ ચાન્સ નહીં આપે. તમે જે વાત કરી રહ્યા છો બેન, મારી વાત સાંભળો. ગુજરાતની અંદર દરેક ક્રાઇમમાં ફ્રોડ હોય છે. અમને ચૂપ કરાવો ને મેડમ. દિનેશભાઈ ઓકે રુઝાનબેન આપની વાત મારે પરિતાબેન અલ્પાબેન પાસે પણ જો. લાસ્ટ પોઈન્ટ કહી દઉં. હા, બંને સમાજને કેવું છે કે છોકરી જે બી તમારો રિઝલ્ટ જે બી રિઝલ્ટ આવે, પણ કાલ ઉઠીને છોકરી જોડે કઈ બી થાય એ સમાજ માની લો. અત્યારે છોકરી કે મારે ત્યાં જ રહેવું છે કારણ કે મારી પાસે આવા કેસ આવ્યા છે કે પહેલા છોકરી મા બાપની અગેન્સ્ટ જઈને ત્યાં રહે છે અને પછી વર્ષ પછી એ એટલી હેરાન થાય છે કે બિચારી પાસે કોઈ રસ્તો નથી જવાનો. એટલે હાથ જોડીને આ જ મા બાપોને કહું છું, પાટીદાર સમાજને, કે છોકરી જે દિવસે કહે કે ના મને ત્યાં હેરાન કરી રહ્યા છે તો મહેરબાની કરીને છોકરીને પાછી લઈ આવજો. બધું જૂનું યાદ ના કરતા બાળકની જેમ કે ત્યાં એવું કર્યું છે તમે ના લઈએ. બસ મારે એટલું જ કેવું છે. ઓકે, તે દિવસે દીકરીની પડખે ઉભી રહેવાની વાત છે. ઓકે અલ્પાબેન આપની વાત. હું પણ એક હેબિયસ કોપ માટે એગ્રી છું કે એક હેબિયસ કોપ કરવામાં આવે. હાઈકોર્ટ થી જજ ઓર્ડર કરશે કે છોકરીને હાજર કરો, એટલે છોકરીને ન છૂટકે કઈ પણ જગ્યાએ હશે છોકરીને હાજર જ કરવી પડશે. અને આમાં રસ્તો એવો છે કે જયારે 19 વર્ષની દીકરી છે એમાં મા બાપનો વાંક નથી. આજકાલ છોકરીઓને મોબાઈલમાં, અત્યારે મોબાઈલ ચાલુ કરો તો એમ કહેવાય ને કે કેવા વિડીયો આવે છે કે આપણી દીકરીને મોબાઈલ આપો ને એટલે એમ થાય કે શું કેવા વિડીયો આવે છે. સોશિયલ મીડિયાના માધ્યમથી બધાના જે માઇન્ડ વોશ કરવામાં આવે છે. છોકરીને નથી બહાર મોકલવામાં આવતી ને છોકરીને આપણે પગભર કરવા, એજ્યુકેશન આપવા બહાર તો મોકલવી જ પડે. પણ જે 32 વર્ષનો છોકરો 19 વર્ષની છોકરીની સાથે કંઈક તો છેતરપિંડી થઈ છે. 15 દિવસથી આ લોકો હાજર નથી કરતા, એનું રીઝન શું છે? જો છોકરીની મન મરજીથી લગ્ન કર્યા છે, પ્રેમથી લગ્ન કર્યા હશે તો છોકરી કેમ હાજર નથી થતી?
ઓકે અને આપણા દેશમાં 18 વર્ષથી ઉપરનો જે કાયદો છે લગ્ન કરવાનો, બરાબર છે, જો કાયદેસરનું બધી રીતે થયું હોય તો છોકરી કેમ રહે? છોકરીને બી ન્યાયથી એટલું ટોર્ચર કરવામાં આવેલું હોય છે કે છોકરી નથી કઈ બોલી શકતી કે કઈ નહીં. હવે મા બાપ છોકરીને બી આ સોશિયલ મીડિયાના માધ્યમ કે છોકરીને સારી જો છોકરી આવવા માંગતી હોય તો છોકરી સાથે અત્યારે 1 વર્ષ સુધી સારું લાગશે, પછી છોકરી આવે તો હું બી રૂજાન બેન જોડે સહમત છું કે છોકરી પાછી આવે તો એમને પ્રેમથી સ્વીકારજો, નહીં કોઈ મેણાટોણા કઈ નહીં, પાછું એજ્યુકેશન આપજો. છોકરાએ છેતરપિંડી જ કરેલી છે આ છોકરી જોડે, એટલે જ 32 વર્ષનો છોકરો 19 વર્ષની છોકરીને જે કહેવાય ને કે એટલી બધી પરિપક્વતા ન આવડે, એનું એજ્યુકેશન અધૂરું છે, કેમ જતી રહી? ઓકે અલ્પાબેન. પરિતાબેન, હવે આપની પાસે આટલા વર્ષો અને ઘણા બધા વર્ષોમાં તમને શું ડિફરન્સ લાગી રહ્યો છે? શું અસમાનતા અથવા તો આ બધું જે આખું પડદા પાછળનું જો ચિત્ર વિશે વાત કરીએ તો તમારું મંતવ્ય, તમારું મત આના પર શું છે? પડદા પાછળ એવું છે કે આપણે ભારત દેશમાં રહીએ છીએ અને ભારત દેશમાં સમાજ છે, સમાજના પ્રતિનિધિ છે, હરેક કલ્ચર, હરેક રિલિજન રિસ્પેક્ટેડ છે ને એ રિલિજનની પોતાની મર્યાદાઓ છે. આ બધું જ સમજમાં આવે, પણ એક જે મનુષ્ય એ રિલિજનમાં પેદા થાય છે, જન્મ લે છે, એ પૂછીને નથી આવી રહ્યું, એ એના મતે નથી આવી રહ્યું, એ આવ્યું છે તમારા પેરેન્ટ્સની અંદર, એ ઉછરે છે. કંઈક તો છે જે દીકરી અનસેફ ફીલ કરી રહી છે કે દીકરો પણ અનસેફ ફીલ કરી રહ્યો છે. સાચી વાત છે કે એજ ડિફરન્સ બહુ છે, એજ ગેપ બહુ છે બંનેની અંદર, અને આપણે આ બધી જ વાતો કરી રહ્યા છે, પણ એ બધી જ વાતોમાં જે મેઇન કેરેક્ટર્સ છે, દીકરી ને દીકરો, એ બંને કેમ હાજર નથી? કારણ કે પાછળ તો બહુ બધું થઈ રહ્યું છે. હોઈ શકે કે દીકરી ડરેલી હોઈ શકે દીકરો ડરેલો હોય એ લોકોના પક્ષથી, અને હોઈ શકે બંને બધાના પક્ષી ડરેલા હોય કે મોટાઓને લડવા દો, આપણે લોકો શાંતિથી પાછળ બેસીએ. આપણને નથી ખબર કે શું થઈ રહ્યું છે, પણ એ લોકો અનસેફ છે એ પાકી વાત છે. સમાજ જે છે એને મારો ખાલી એટલો આગ્રહ રહેશે કે એ આપણને સેફ મહેસૂસ કરાવવા માટે છે, અને જો આપણે આપણા જ લોકોથી અનસેફ ફીલ કરીશું તો ક્યાં જઈશું? ઓકે, એટલે વાત અહીંયા છેલ્લે આવીને ત્યાં સમાજ અને સ્નેહની ખેંચતાણ વચ્ચે આ શું મંડાણાના પર ચર્ચા કરી રહ્યા છે. અત્યાર સુધી આ તમામ મુદ્દા પર ચર્ચા કરી. ફરી એકવાર હવે આગળ આ સમાધાનનો રસ્તો શું છે? દશરથભાઈ, ફરી એકવાર આપની પાસેથી જાણવું છે, સમજવું છે. જો બે પક્ષે આપની પાસેથી વાત સમજવી છે, છેતરપિંડીની વાત કરવામાં આવી રહી છે, અત્યાર સુધી દીકરીને કેમ નથી રજૂ કરવામાં આવી રહી, ક્યાંક દીકરી સાથે જો આટલું પણ ખોટું થતું હશે તો સમાજના અગ્રણી તરીકે તમે કેટલી મજબૂતાઈથી સાથે ઉભા રહેશો? અને દીકરી પોતાની મરજીથી સમાજમાં છે, બીજા પક્ષની વાત કરી રહી છું, તો પછી દીકરીની આગળની જિંદગી ખૂબ જ સુરક્ષિત અને ખૂબ આનંદમય રહે, તો એ મુદ્દે આપની શું વાત રહેશે? દશરથભાઈ. પહેલા તો બેન કહેવા એ માંગુ છું કે અમને જે સાહેબોએ ભણાયા, જેમને કર્યું એ મુજબ આ જે દીકરો છે પિયુષ, એનું આ આધાર કાર્ડ છે, BTV છે તો ચેક કરીએ કે એ મુજબ એની જન્મ તારીખ છે 1/9/2000. એટલે અમને જે સાહેબોએ ભણાયા, જે ગુરુજીએ ભણાયા એ મુજબ 26 વર્ષ થાય. BTV અથવા અન્ય વક્તાઓ કે જેમના માધ્યમથી 32 વર્ષ થતું હોય તો મને કંઈ ખબર નથી. ઈચ્છો તો આ આધાર કાર્ડ નંબર જે છે એ પ્રોવાઈડ કરવા માટે હું તૈયાર છું. પહેલા વેરીફાઈ એ કહી દઈએ. બીજી વાત દિનેશભાઈએ કીધું, એમાં અમે સમજ છીએ કે દીકરીની ખરેખર ઈચ્છાથી હોય તો દીકરી સામે આવી જોવે, એમાં અમે સાથે જ છીએ. દિનેશભાઈને ફરીથી કીધું હતું, એમને કહીએ છીએ હજી કે જે હેબિયસ અથવા બેને કીધું એ જે બી વિકલ્પો હોય એ વિકલ્પો શક્ય ટ્રાય કરે. બાકી અમે વિકલ્પ સુધી શું કામ પહોંચવું પડે છે? હું એમ કહું છું કે દિનેશભાઈ એક જ મિનિટ, હું એમ કહું છું કે સમાજના અગ્રણી આપણે એકવાર આગળ આવીને આપણે કહી શકીએ કે ચલો આપણે રજૂ કરી દઈએ, જો પગથિયા નથી જ ચડવા તો. દશરથભાઈ, પહેલા મારો સવાલ એ છે કે દશરથભાઈ, આપને હું જાણ કરું કે આધાર કાર્ડમાં જન્મની તારીખ 1996 છે. મારી જોડે મને ઇન્દા દીકરા રણછોડભાઈના દીકરાએ જે મોકલાવ્યું છે આધાર કાર્ડ, એમાં 1/9/2000 છે. આપણે VTV ઉપર છોડી વેરીફાઈ કરી છે. હું એના પર દાવા નથી કરતો. હું આ આધાર કાર્ડ, આ મારા જે આધાર કાર્ડ એમાં પડવાના બદલે તમને કોણ વિગત મોકલી રહ્યું છે એ વ્યક્તિને કયો રજૂ કરી દે. બિલકુલ હું કહું છું ને, કોણ એનો બચાવ કરી રહ્યું છે એ વ્યક્તિને કયો મોકલી આપે. સ્ટાર્ટિંગ ડિબેટ સ્ટાર્ટિંગ થી દિનેશભાઈ કીધું કે મારા રણછોડભાઈના દીકરા જોડે વાત થઈ છે, એના ફેમિલી જોડે વાત થઈ છે. હું કશું આઈડિયાથી કરતો તમારી દીકરીને સામે લાવી દે. હા, તમે કહ્યું ને, એમને એ જ વખતે કીધું કે ભાઈ આ વિવાદ થાય. અમે તો તમારી પહેલા મેં મારે જયારે આજે વાત થઈ ત્યારે કીધું કે ભાઈ ગઈ વખતે આપણે બનાસકાંઠાની જે ઘટના હતી
એમાં એ દીકરી વખતે અમારી દિનેશભાઈ લાઈવ હતા એ વખતે અમે કીધેલું છે કે ભાઈ આપણે એવું હોય તો એમને કમસે કમ સામે પ્રોવાઈડ કરવી જોઈએ. એ લોકો કે અમને ખબર નથી, છતાં કીધું ભાઈ તમે એક સગા વાલેશ્રી કુટુંબી તરીકે તમે ટ્રાય કરો અને જરૂર પડશે તો અમે આવશું, કીધેલું જ છે દિનેશભાઈ. હવે જરૂર પડે સાથે રહીને આ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવા માટે તમે છો સાથે. હા બિલકુલ બિલકુલ. આજે દશરથભાઈને હું પ્રેમથી વાત કરું છું. દશરથભાઈ તમે મારી વાત એક સાંભળો. આપણે રોજે ટીવી મીડિયામાં બધે આપણે મળતા હોઈએ છીએ, બરાબર? દરેક સમાજની પરિસ્થિતિ આપણે બધા જાણતા હોઈએ છીએ. બિલકુલ. મારી તમને રિક્વેસ્ટ એવી છે કે જે વ્યક્તિ તમને અત્યારે આધારો મોકલી રહ્યા છે, દીકરાનો પક્ષ લઈ રહ્યા છે, ભલે જે રીતે સત્ય પક્ષ લઈ રહ્યા છે, એમને કહો કે દીકરાને દીકરીને રજૂ કરે. આમાં ક્યાં મોટો બધો એટલો બધો વિષય છે? જો હયાત ના હોય તો એ રીતે વાત કરે, હયાત હોય તો એ રીતે વાત કરે. મેં એ કીધું, હાલ જ કીધું, કદાચ બધા સૌએ સાંભળ્યું જશે કે મારા આ જયારે ચર્ચાથી ડિબેટમાં આવ્યા પહેલા મેં એક નોર્મલ તપાસ કરી કે આ શું ચાલી રહ્યું છે એ મુજબ પૂછ્યું, પછી કીધું ભાઈ હાજર કરવાનું કરો, આ સારું નહીં લાગતું, હમણાં પણ આપણે ચૌધરી સમાજે સોંપી દીધી છે તો આપણે પણ આ કરવું જોઈએ. એટલે એક દીકરો અને દીકરી અમારા સંપર્કમાં નહીં, બાકી દશરથભાઈ અમને આ ક્યાં સારું લાગે? મેં કીધું છે તમારા વગર લીધે, કદાચ આપણે રૂબરૂ જઈશું તો પણ હું કહીશ. આજે કહું છું. દિનેશભાઈ આપની પાસે આવું છું. દિનેશભાઈ ઠાકરસિંહભાઈ પણ આપની સાથે જોડાયા છે. ઠાકરસિંહભાઈ, દિનેશભાઈ એક જ મિનિટ, ઠાકરસિંહભાઈ જોડાયા છે. ઠાકરસિંહભાઈ, આજે પાટીદાર દીકરીને પાછી લાવવાની, દીકરીને રજૂ કરવાની માંગ થઈ રહી છે, આપનું શું સ્ટેન્ડ? અને એક અગ્રણી તરીકે બહુ માને છે લોકો, એટલે આ તમામ વસ્તુમાં આપનું શું સ્ટેન્ડ રહેશે બંને સમાજ માટે? આજે મને બહુ દુઃખ લાગે છે કે દિનેશભાઈ નો મારે ફોન ઉપર વાત થઈ એટલે મને લાગણી કે પાટીદાર સમાજ એ પ્રેમાળ સમાજ છે અને સમજુ સમાજ છે. મને આજે 1:49 વરુણભાઈ નો ફોન આવ્યો તો સતત આ દીકરી ગયા પછી વરુણભાઈ દિનેશ તો બહુ ચિંતા કરે, પણ આજે મને મારા રબારી સમાજ ઉપર ગૌરવ છે કે આજે વાત થાય છે કે 25 લાખ રૂપિયા છૂટું કરવું હોય તો માગે છે. તો દિનેશભાઈ ફોન ઉપર મારે વાત થઈ છે અને વ્યક્તિગત નથી મળ્યા, પરંતુ પાટીદાર સમાજના ઘણા બધા લોકો મારા મિત્ર છે. હું તમને આ વીટીવી ના માધ્યમથી ગુજરાતની 6 કરોડ જનતા જાણી રહી છે એ દીકરીના સાથે મારી લાગણી દીકરીના મા બાપ સાથે હોય. તમને 25 લાખ માંગતા હોય અને એવો કોઈ ચેલેન્જ કહેતો હોય તો ગુજરાતના રબારી સમાજનો નહીં પણ સમગ્ર સમાજના તમામ બેન દીકરીઓને દફતરીઓ પાઈશું. 25 લાખ નહીં 1 કરોડ ભરવા હોય તો પાટીદાર સમાજને એ પૈસા નહીં ભરવા પડે. ઠાકરસિંહ રબારી ભરશે આવું કોઈ કહેતો હોય તો આવું અમારા સમાજમાં સ્વીકાર્ય નથી. એ કોઈ પણ મારા સમાજનો જો આવું કહેતો હોય તો એ પૈસા ઠાકરસિંહભાઈ હું તમને વિનંતી કરું છું, આજે 15 દિવસ થયા તમે દશરથભાઈ રણછોડભાઈને જઈને મળો ને. દશરથભાઈ તમે ઠાકરસિંહભાઈ તમે કીધું હતું કે અમારા સમાજમાં અમારે ના પણ માગ્યા ના હોય તો તમે પૂછો ને કે તમે શું કામ માગ્યા કે ના માગ્યા, અમને કોને? ના પણ હું એમને આપી દો એવો શબ્દ ના ચાલે. ઠાકરસિંહભાઈ આ વાત વ્યાજબી નથી, પૈસા આપવાની વાત ખોટી છે. પૈસા આપવાના જ ના હોય, એ કોઈ સમાજની પ્રક્રિયાથી જોડાયેલી વ્યક્તિ નથી. ઠાકરસિંહભાઈ તમે એને યાર આવી તમે વાત કરો, મને દુઃખ પડ્યું. તમારે રણછોડભાઈને જઈને કોને દીકરી આપી દે? શું કામ અમારે ત્યાં પગે આજીજી કરવા આવવું પડે છે? દિનેશભાઈ પણ અમારે શું કામ વાત કરવા જવું પડે છે? તમારી જેવા સમાજના સક્ષમ લોકો છે, મેં તમને નામ આપ્યું તો રણછોડભાઈને જઈને કોને આપી દે દીકરી? ઠીક છે, આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો વાત દીકરીની છે, દીકરીની ખુશીની છે, અને સમાજના જે વડીલો છે એ વડીલો એક સાથે આવી અને જે આખી સમસ્યા છે એ સમસ્યાનું સમાધાન લાવે એવી આશા સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ જુઓ વીટીવી ન્યૂઝ. નમસ્કાર.